વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાતે, જેનું નામ છે શ્રી જગન્નાથ મંદિર। આ મંદિર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું છે। આ મંદિર તેના વાર્ષિક રથયાત્રા માટે પ્રસિદ્ધ છે, જે ઓરિસ્સાની પુરીની રથયાત્રા પછી ત્રીજી સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટી છે। મંદિર દરરોજ સવારે 4:30થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે। અષાઢ સુદ બીજના દિવસે અહીંથી રથયાત્રા નીકળે છે। રથયાત્રાના દિવસે પૂર્વ અમદાવાદ જય જગન્નાથ જય રણછોડના નામથી ગુંજી ઉઠે છે। હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાય છે। એવું કહેવાય છે કે 400 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું। હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા। તેમણે હનુમાનજીની મૂર્તિ સ્થાપના કરી હતી। કહેવાય છે કે તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના ભક્ત હતા। ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની મુલાકાત દરમિયાન તેમણે જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપન કરાવી। આ સાથે ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું। ત્યારથી આ મંદિર જગન્નાથ મંદિર તરીકે ઓળખાવા લાગ્યું। સારંગદાસજી બાદ બાલમુકુદાસજી આવ્યા। ત્યારબાદ 1878માં ચોથા અનુગામી મહંત નરસિંહદાસજી આવ્યા। તેમને એક દિવસ સપનામાં જગન્નાથના દર્શન થયા। ત્યારબાદ પુરીની તર્જ પર અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી। નરસિંહદાસજી ગુજરાતી મૂળના એકમાત્ર મહંત હોવાનું કહેવામાં આવે છે, જેઓ મંદિરના મુખ્ય પૂજારી હતા। નરસિંહદાસજી પછી વર્તમાન પૂજારી દિલીપદાસજી દિગંબર અખાડાના ગુજરાતી છે। અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારબાદ ધીમે ધીમે યાત્રાનો વધુને વધુ વિકાસ થયો છે। હવે લગભગ 3 કિલોમીટરની લંબાઈ સાથે રથયાત્રા નીકળે છે, જેમાં 18 ગજરાજ, 1200 ખલાસી, 2000થી વધુ સંતો, રેપિડ એક્શન ફોર્સ જેવા અર્ધલશ્કરી દળો સહિત લગભગ 20,000 પોલીસ કર્મીઓ સુરક્ષામાં જોડાય છે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય જગન્નાથ।